જૂનાગઢ જિલ્લાના માળિયાટી તાલુકામાં ગ્રામ પંચાયતો માટે ચૂંટણીની ઘડિયાળ નજીક આવી પહોંચી છે. લાંબા સમયથી રાહ જોવાતી હતી આ ચૂંટણી હવે વાસ્તવિકતાની નજીક છે અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. ચૂંટણી પંચ દ્વારા સરપંચ પદ માટેની રોટેશન યાદી જાહેર થતાં જ રાજકીય તંત્ર સક્રિય બન્યું છે. લોકોના શાસન વહીવટદારના શાસનને પડકારવા માટે હવે જનમતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. માળિયાટીના કુલ 6 ગ્રામ પંચાયત ઝાંડી, ચુથર, બાબરા, ભંડોરી તેમજ ચુલડી તેમજ વડિયા તેમજ મધ્યસ્થ ખોરાસા ગીર આખીમાં ચૂંટણી યોજવામાં આવી છે. હાલ કેક સરપંચનો પદ ખાલી છે તો કેક વોર્ડના સભ્યના સ્થાનિકો ખાલી પડ્યા છે. શું આ ખાલી જગ્યાઓ હવે નવી નેતૃત્વ શક્તિઓથી ભરાશે? ભાવિ ઉમેદવારો લોકસંપર્કમાં લાગ્યા છે. ગામ બેઠકો અને ચાય પે ચર્ચા અને ગઠબંધનના હથિયારોથી આ ચૂંટણી એક લોકશાહી ઉત્સવની જેમ લાગી રહી છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના કેટલાક પ્રતિષ્ઠિત નેતાઓએ પોતાના મજબૂત ઉમેદવારોને તૈયાર રાખવા ગુપ્ત મંત્રણાઓ શરૂ કરી દીધી છે. શા માટે જીતનો મંત્ર કોના હાથમાં આવશે? અંદરખાને ઉમેદવારના નામો નક્કી કરવાની પ્રવૃત્તિઓ તેજ બની છે. કેટલાક ગામોમાં યુવાનો, મહિલાઓ અને નવા ચહેરાઓ પણ રાજકારણમાં ભાગ લેવા આતુર દેખાઈ રહ્યા છે. શું જૂના નેતાઓને નવી પેઢી પડકારશે? શું આ ચૂંટણી નવી દિશામાં આપશે? આ માળિયાટીના ગ્રામોમાં રાજકીય ગરમાવો પોતાનો તાપ પેદા કરી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે લોકો કોના હાથમાં આપીશું ગામના ભવિષ્યની કમાન તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જે કેસી ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના.